નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો કેટીવીની ગુજરાતી અને કેટીવીનો લોકપ્રિય શો એટલે ભાગ્યલાભ સાથે હું આપણી જયમિની અને આપણી સાથે જોડાઈ રહ્યા છે શાસ્ત્રી ભદ્રભાઈ દવે. શાસ્ત્રીજી જેઓ જ્યોતિષ જ્ઞાનનું જ્ઞાન ધરાવે છે. ભદ્રેશભાઈ, ભાગ્યલાભમાં આપણું સ્વાગત છે. તો દર્શક મિત્રો, તમને મૂંઝવણતા જે તે પ્રશ્ન હોય, આશા છે કે ભાગ્યલાભનો કાર્યક્રમ શરૂ થાય અને મૂંઝવણતા પ્રશ્નો પૂછી શકશો. ટીવી સ્ક્રીન પર જે નંબર દેખાઈ રહ્યા છે એ નંબર પર આપ ડાયલ કરી શકો છો. આપણે વાત કરીશું આજે મેષ રાશિથી. જી, સૌપ્રથમ તો ભાગ્ય લાભના માધ્યમથી જ્યારે આજે સૌપ્રથમ પંચાંગની વાત કરીશું અને ત્યારબાદ આપણી શરૂઆત થાય કે દિવસ અને રાત્રિના ચોઘડિયા હોય, દિવસ અને રાત્રિ પ્રમાણે આપણું કાર્ય હોય. કે ટીવીનો ન્યૂઝનો પ્રોગ્રામ અને એમાં ભાગ્યલાભ ખૂબ લોકપ્રિય ભાગ્યલાભનો પ્રોગ્રામ છે, આપણો કાર્યક્રમ છે, જેમાં જુદા જુદા પ્રશ્નો, જુદી જુદી માહિતી દ્વારા અને આપણે નવરાત્રિનો પણ પર્વ ઉજવી રહ્યા છે. ખાસ કરીને જ્યારે નવરાત્રિ આવશે ત્યારે પણ એ પર્વ ઉજવીશું. તો અત્યારની જે કર્ક રાશિ, મકર, લગ્ન, આશ્લેષ નક્ષત્ર, દ્વાદશી તિથિ અને એમાં યોગ એટલે કે યોગ આપણે જોવા જઈએ તો શિવયોગ, કરણ તૈતુલ અને ચંદ્ર રાશિ સ્વામી બિરાજમાન થાય. આપણે અત્યારના ગોચરના ગ્રહોની વાત કરવા જઈએ તો સૌપ્રથમ કુંભ રાશિમાં રાહુ મહારાજ બિરાજમાન થાય, મીન રાશિમાં શનિ મહારાજ બિરાજમાન થાય, મિથુન રાશિમાં ગુરુ મહારાજ બિરાજમાન થાય, કર્ક રાશિમાં ચંદ્ર મહારાજ બિરાજમાન થાય. એટલે કે આજનો રાશિ જે ચંદ્ર છે, શુક્ર અને કેતુ જે સિંહ રાશિમાં બિરાજમાન થાય, સૂર્ય અને બુધ એ બંને કન્યા રાશિમાં બિરાજમાન થાય અને જે શુક્ર તુલા રાશિમાંથી જે બિરાજમાન થયેલા છે, જે રીતે મંગળ પણ જે તુલા રાશિમાં બિરાજમાન થાય. શાસ્ત્રમાં 9 ગ્રહનું મહત્વ ખૂબ લખેલું છે. પણ જ્યારે ભાગ્યલાભમાં આપણે વાત કરીએ અને શરૂઆત કરીએ ત્યારે સૌ પ્રથમ રાશિ અને ભાગ્યલાભમાં માધ્યમથી આપણે જણાવ્યું કે મેષ રાશિ અને એમાં અલઈ જેના સ્વામી જે મંગળ મહારાજ છે, મંગળ મહારાજની પૂજા કરીએ, મંગળ મહારાજનું પ્રભુત્વ મેળવીએ અને મંગળાધિપતિ એટલે કે ધણી ગર્ભ સંભુતમ વિદ્યુત કાંતિ સમપ્રભમ કુમારમ શક્તિ હસ્તંચ મંગલમ પ્રણમામ્યહમ મંગળદેવને પ્રાર્થના કરવાની હોય. તો સર્વપ્રથમ મેષ રાશિના જાતકોને જણાવવાનું કે આજનો દિવસ ખૂબ સમાચારમય છે. સારા સમાચાર તમારા જીવનમાં આવી રહ્યા છે. ખૂબ તમે લાગણીશીલ છો, લાગણી પ્રધાન હોવાથી પણ તમને અવસર સારો મળે છે. લાગણીની હિસાબે કોઈ તમારા જીવનમાં કોઈ પાત્ર આવી શકે છે અને ત્યારે તમારું જીવનમાં પ્રયત્નશીલ રહેશો તો બીજાની અપેક્ષા રાખતા નહીં. પણ જ્યારે લાગણીવશ થતા હશો, બીજાની અપેક્ષા રાખતા હશો તો અપેક્ષા પર ખરા નહીં ઉતરો. તો એક વાતનું ધ્યાન રાખવું અગત્યનું છે. વિશ્વાસ કરવો, કોની ઉપર ન કરવો એ પણ આપણે જોવાનું છે. અને મેષ રાશિના જાતકે પોતાના મનોબળ વડે, મનની શક્તિ વડે, મનોબળ વડે આગળ વધવાનું છે. શાસ્ત્રમાં લખેલું છે કે મન કે જીતે જીત, મન કે હારે હાર. મનથી તમે જે કામ કરતા હોય, કાર્ય કરતા હોય એ દિલથી, હૃદયના ભાવથી મેષ રાશિવાળા જાતકો કરશે. બીજાની મદદ કરશે, બીજાને સહાયભૂત થશે, હેલ્પિંગ નેચર હશે તો એનું ફ્યુચર બ્રાઇટ જશે. ફ્યુચર બ્રાઇટ જશે એટલે કહેવાનું તાત્પર્ય છે કે તમે કોઈકને મદદ કરતા હશો તો આંતરિક ખુશી થશે. ઇંગ્લિશમાં કહેવત છે ચેરિટી બિગિન્સ એટ હોમ. તમે જ્યારે ખુશ હોય બીજાને ખુશ કરી શકો છો. અને જ્યારે મેષ રાશિના જાતકોએ આજના દિવસે મંગળ મહારાજની કૃપા મેળવવાની શરૂઆત કરી ત્યારે પણ મંગળ મહારાજ અને મંગળનું નામ લેવાનું છે અને ઓમ ભૌમાય નમઃ એ મંત્રનો પણ જપ કરી શકાય છે. એ જપથી પણ તમને ફાયદો થઈ રહ્યો છે. મેષ રાશિના જાતકોને માટે આ સુંદર દિવસ છે અને પ્રભાવશાળી દિવસ છે. પ્રભાવશાળી દિવસ એટલા માટે છે કે મેષ રાશિ અલઈ પ્રભુત્વ ધરાવે છે અને સાથે ગણેશજીની ઉપાસના કરશે તો એમના જીવનમાં ખૂબ જ ફાયદો રહેશે. જી શાસ્ત્રીજી, આગળ વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિ વિશે વાત જણાવશો. સર્વપ્રથમ તો જ્યારે મેષ રાશિના જાતક ભાગ્યલાભના માધ્યમથી જણાવ્યું અને બીજી રાશિ એટલે કે વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતકે ત્યારે તમારે જોવા જેવું છે કે તમારે ઘરના સંબંધો, ઘરનું જે બુધથી પ્રભુત્વ ધારણ કરવાવાળા હોય અને સાથે સાથે શુક્ર મહારાજ પણ પ્રભુત્વ ધારણ કરવાવાળા છે. દિનચર્યા તમારી ખાસી સરસ હોય પણ પોઝિટિવ માઇન્ડ રાખવાનું, સંતુલિત માઇન્ડ રાખવાનું નથી. વિચારસરણી એટલે વિચાર સારા રાખીને કામ કરવાનું છે. આયોજનબદ્ધ રીતે કામ કરજો, પ્લાનિંગ સર કામ કરજો. વૃષભ રાશિવાળા જાતક અત્યારે સારા સમાચારની પ્રાપ્તિ થઈ રહી છે. કદાચ કુવાસી હોય તો એમને વરની પ્રાપ્તિ થાય ને જ્યારે કુંવર હોય એમને કન્યાની પણ પ્રાપ્તિ થાય એવા સમાચાર આવી રહ્યા છે. અત્યારે અપરિણિત લોકો માટે સારા સમાચાર આવી રહ્યા છે. તમારા જીવનમાં યોગ્ય સાથી તરફ આગળ વધી શકો છો. અને વૃષભ રાશિના સ્વામી શુક્ર મહારાજ છે એટલે શુક્રની ઉપાસનાથી તમારા જીવનમાં ફાયદો થઈ રહે.
નેગેટિવિટી એટલે કે તમારે સંભાળવા જેવું એ છે કે તમારા સિદ્ધાંતો મૂલ્યો સાથે ક્યાંય તમે સમાધાન ન કરતા, ક્યાંય કોમ્પ્રોમાઇઝ ન કરતા, ક્યાંય દલીલ ન કરતા, ક્યાંય વાદ વિવાદ ન કરતા, કારણ કે વાદ વિવાદ ટાળવાનો છે. વૃષભ રાશિના જાતકોએ ખાસ કરીને વિચારવાનું છે કે જ્યારે કોઈ વાદ વિવાદ ચાલતો હોય, સંવાદ ચાલતો હોય, ત્યારે શાંતિથી એમને માર્ગદર્શન કોઈનું લઈ, કોઈ વડીલના માર્ગદર્શન હેઠળ ચાલશે તો પણ એમને શાંતિની પ્રાપ્તિ કરાવશે. વૃષભ રાશિના જાતકે વિચારવા જેવું એ છે કે જ્યારે ઓમ શુક્રાય નમઃ, ઓમ શુક્રાય નમઃ મંત્રનો જપ કરશે અને મંત્રના જપથી એમના જીવનમાં ફાયદો થશે. શુક્ર મહારાજની કૃપા ઉતરશે અને મહાલક્ષ્મી માતાની કૃપા ઉતરશે તો જીવનમાં ફાયદો. દરેક પેઢી આપણે ભાગ્ય લાભના માધ્યમથી કહીએ જ્યારે જ્યારે વૃષભ રાશિ આવે છે અને ત્યારે આપણે તુલા રાશિ પ્રમાણે પણ આપણે એ જ કહેતા હોઈએ કે શુક્રનું પ્રાધાન્ય હોવું અગત્યનું છે. મહારાજ આપણી સાથે દર્શક મિત્રો જોડાઈ રહ્યા છે. હેલો, દર્શક મિત્રો આપણું સ્વાગત છે ભાગ્ય લાભમાં. હેલો, હાલો, હેલો, હેલો, હા અમને તમારી જન્મ તારીખ જણાવશો? મકર રાશિ વિશે જણાવવાનું છે. તમારી જન્મ તારીખ જણાવશો? 21/9/80. જન્મ સમય? સવારે 6 વાગ્યા. જન્મ સ્થળ? હા, અમદાવાદ. શું? તમારો જન્મ સ્થળ જણાવશો? અમદાવાદ. તમારા જે મૂંઝવતા પ્રશ્નો હોય એ જણાવશો. હું જે ધારું છે કામ મારું થતું નથી. મકર રાશિમાં જે પન્નતિ મારી તે એ વિશે મારે જાણવું છે. સર્વપ્રથમ તો આપનો અવાજ અત્યારે નહોતો સંભળાઈ રહ્યો, તો આપ ફરીથી એકવાર જન્મ તારીખ, જન્મ સ્થળ અને જન્મ સમય આપ જણાવશો, જેથી કરીને કંઈક પણ જે આપણે આપણું માર્ગદર્શન અમે આપી શકીએ. કારણ કે કંઈક ટેકનિકલ ખામીના હિસાબે એકબીજાનો સંપર્ક નહોતો થઈ રહ્યો, તો આપ કૃપા કરી ફરીથી એકવાર તમારી જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવશો. 21/9/80. 1 મિનિટ બેન. 21/9/1980. 1980 ને ખાલી 80. ઓકે. 1980. સમય જણાવશો. સવારે 6 વાગ્યા. જન્મ સ્થળ જણાવશો. અમદાવાદ. અને આપની રાશિ શું છે? રાશિ માની છે કે ગમે તે જે કામ ધારું છે એ કામ મારું થતું નથી. ઓકે બેન, તો આપનું નામ મકર રાશિ પર પાડેલું છે. મકર રાશિ. હા, આપના જે 6થા સ્થાનમાં ચંદ્ર અને કેતુ મહારાજ બિરાજમાન થયા છે અને જે 12મા સ્થાનમાં શુક્ર અને રાહુ મહારાજ બિરાજમાન થાય છે, એટલે કાર્યમાં સફળતાની પ્રાપ્તિ આપને થતી નથી. મકર રાશિના જાતક શનિ પ્રધાન જે શનિ મહારાજની કૃપા મેળવવાની છે, તેમ છતાં પણ જે મકર રાશિવાળા અને એમનું લગ્ન સિંહ લગ્ન છે, એટલે સિંહ લગ્ન હોવાથી એમને દ્વિ સ્વભાવ પણ રહે અને મકર રાશિ એટલે સ્વભાવ પ્રમાણેનું કામ થતું નથી અને કાલ સર્પ યોગ નિર્મિત થાય. કોઈ પણ કાર્ય વિલંબથી થાય છે, કોઈ પણ કાર્ય અટકીને થાય છે, તો ખાસ કરીને આ વ્યક્તિએ કાલ સર્પ યોગનું વિધાન કરાવવું. 1980માં જન્મ ને 21મી સપ્ટેમ્બર અને જ્યારે ગુરુ મહારાજની કૃપા, ખાસ કરીને જ્યારે ગુરુ પહેલા સ્થાનમાં બિરાજમાન થતો હોય, જાતકની કુંડલીમાં ગુરુ મહારાજ પહેલા સ્થાનમાં બિરાજમાન થતા હોય, ત્યારે ગુરુનો નંગ ધારણ કરવો યોગ્ય છે. ગુરુનો નંગ ધારણ કરવાની સાથે સાથે ગુરુવાર કરશે, ગુરુદેવની કૃપા મેળવશે તો પણ એમને સફળતાની પ્રાપ્તિ થશે. આ જાતકને આ કુંડલીમાં ઓમ ગ્રામ ગ્રીમ ગ્રોમ સહ ગુરુવે નમઃનો જપ કરશે અને એનાથી પરિણામ સુખદ પ્રાપ્તિ થશે અને કાર્યમાં સફળતા મળી શકે. સક્સેસ થવા માટે, કાર્યમાં સફળતા મેળવવા માટે રાહુ અને કેતુ બહુ જ યોગ્ય પરિણામ આપી શકે છે. રાહુ મહારાજની કૃપા મેળવવા અને કેતુ મહારાજની કૃપા મેળવવા, પણ કાલ સર્પ યોગનું વિધાન કરાવવું એ યોગ્ય પરિણામ આપી શકે છે. શાસ્ત્રીજી, વૃષભ રાશિ બાદ આપણે મિથુન રાશિની વાત કરીશું. મિથુન રાશિ માટે જાતકો માટે કેવો દિવસ રહે છે? ભાગ્ય લાભના માધ્યમથી ત્રીજી રાશિ એટલે કે મિથુન રાશિ. મિથુન રાશિના જે નામ અક્ષર જે ક, છ, ગ અને એમનો સ્વામી બુધ મહારાજ, ખાસ કરીને ભાગ્ય લાભના માધ્યમથી જણાવવાનું કે
આ મિથુન રાશિના જાતકો માટે અત્યારે સમય બહુ સુંદર ચાલી રહ્યો છે. સમય સુંદર એટલા માટે ચાલી રહ્યો છે કે તમે જે ધારો છો એની સફળતાની તમને પ્રાપ્ત થઈ રહી છે. સમાજમાં તમને માન પ્રતિષ્ઠા મળી રહી છે, યશ મળી રહ્યો છે, વિજય તરફ પ્રાપ્તિ કરી રહ્યા છો. દરેક વિષય પર તમે પારંગત થઈને આગળ વધી રહ્યા છો. સમસ્યાઓનું નિરાકરણ થઈ રહ્યું છે. સમસ્યા કોઈ પણ પ્રકારની હોય તો એમાં નિરાકરણ કરવાની પણ યોગ્યતા તમે પ્રાપ્ત કરી રહ્યા છો. કારણ કે આજે તમે એક ખાસ મિશન પર, એક ધ્યેય પર, અથવા તમે આગળ એક તમારો સંકલ્પ લઈને બહાર નીકળ્યા કે આ સંકલ્પ મારે પૂર્ણ કરવો છે, સંકલ્પ તરફ આગળ વધી રહ્યો છો. તો નાણાકીય મુશ્કેલીઓ આપણને નડતી હશે તો નાણાકીય મુશ્કેલીઓને તમારે સફળતાપૂર્વક પાર કરવા માટે તમારે નાણાં બચાવવા પડશે. સાથે સાથે ખર્ચમાં ઘટાડો કરવો પડશે. વ્યક્તિ વિચારે કે મારે ખર્ચમાં શું ઘટાડો કરવો. રોજ અમને વ્યક્તિ મળે પ્રશ્ન કરતા હોય, સવાલ હોય કે અમે કેટલું કરીએ શાસ્ત્રીજી, તો નાણાં નથી બચતા. તો તમારે સવારથી સાંજ જ્યારે કોઈ પણ કામ કરતા હોય, નાણાં બચાવવાના હોય અથવા તો રૂપિયા બચાવવાના હોય, ખર્ચ પર કાબૂ રાખવાનું હોય, ત્યારે જરૂરિયાત હોય એટલો ખર્ચ કરો. જરૂરિયાત ગમે તેટલી વધારો નહીં, પણ સાથે જ્યારે એક નક્કી કરો કે આજે આપણે 100 રૂપિયા ખર્ચ્યા છે અને 100 રૂપિયા ખર્ચવાની આપણી ક્ષમતા છે, તો આપણે 50 રૂપિયા જ ખર્ચવાની તાકાત રાખવાની છે કે 50 બચાવવાના છે. બચાવેલું ધન હશે, બચાવેલું સંચય કરેલું ધન હશે, તમારા જીવનમાં આગળ ફાયદો થશે. ધન શું કહે છે કે તમે મને બચાવો તો હું તમને બચાવીશ. સંપત્તિ તમારી બચશે, આ વ્યવહાર વધશે અને તમારું કામ છે ને જે પ્રમાણે વધશે. તો મિથુન રાશિના જાતકોએ બુદ્ધિપૂર્વક કાર્ય કરવાનું, ખર્ચમાં ઘટાડો કરવાનો. ખર્ચમાં ઘટાડો કરવાથી તમારે ખૂબ ફાયદો સાબિત થઈ શકે છે. જી શાસ્ત્રીજી, આગળ વાત કરીશું આપણે કર્ક રાશિની. કર્ક રાશિના જાતકો માટે કેવો રહેશે દિવસ? સૌપ્રથમ તો જ્યારે જ્યારે વાત થાય ભાગ્ય લાભનું માધ્યમ, કર્ક રાશિ અને ડ અને હ, જેના સ્વામી ચંદ્ર મહારાજ, ચંદ્ર દિનચર્યા તમારી વ્યવસ્થિત હોય, પરિસ્થિતિ ગમે તેવી હોય, પણ તમે જ્યારે એક કર્ક રાશિના જાતક હોય ને ત્યારે સંયમ રાખી, સહાનુભૂતિ મેળવી અને સ્વભાવ પ્રમાણે સહજ રીતે એ આગળ વધી શકવાના તમારામાં ઊંડા ગુણ છે. ખાસ કરીને જ્યારે કર્ક રાશિની વાત કરવામાં આવે ને તો કર્ક રાશિ કોઈ વ્યક્તિ જોડે કોઈ પણ કામ કરવાનું હોય, પ્લાન કરવાનો હોય, કોઈ સફળતા પ્રસંગની કરવાની હોય તો કોઈની જોડે શેર નથી કરતી. સામાજિક સંગઠન તેમને પરિણામ સારું આપે છે. સામાજિક રીતે દરેક વ્યક્તિ અમને આગલું સ્થાન આપે છે. ગ્રહોની સ્થિતિ પણ તમારી મજબૂત છે. તમારી ગ્રહોની સ્થિતિ મજબૂત હોવાથી તમારે જીવનમાં સફળતાની પ્રાપ્તિ થાય. વાસ્તુના નિયમ પ્રમાણે કોઈ પણ કામ કરશો અથવા તો પાલન કરશો તો તમને સફળતા મળશે. અત્યારના સમયમાં કર્ક રાશિના જાતકોએ કોઈ પણ પ્રકારનો ખોટો નિર્ણય લેવાની જરૂર છે નહીં. કારણ કે ખોટો નિર્ણય તમને સાબિત કરી શકે છે ખોટું. કારણ કે જે ઉતાવળમાં નિર્ણય લીધો છે અને જે ખર્ચ પર કાબુ મેળવીને તમે નિર્ણય લીધો, તમારી નીતિ સાચી હશે અને મિલકત તરફ આગળ વધશો. નવી મિલકત પણ તમારા જીવનમાં સમાવેશ કરી શકશો. અત્યારના ગ્રહો આપણા માટે સારા સાબિત થાય છે. સફળતાપૂર્વક આગળ વધી શકો એમ છો. તો આપણે જીવનમાં સફળતા મેળવવા માટે કર્ક રાશિના જાતકોએ ખાસ કરીને ડ અને હ, ચંદ્ર પર વધારવું પડશે અને ચાંદીના ગ્લાસમાં પાણી પીવું પડશે. જી શાસ્ત્રીજી, આપણે આગળ વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિ માટે જાતકો માટે કેવો રહેશે દિવસ? સર્વપ્રથમ એક રાશિની આગળ ચક્ર આપણે વધતું જાય ભાગ્ય લાભનું માધ્યમ. સાથે સાથે આપણે એ પણ જણાવી દઈએ કે કે ટીવી ન્યૂઝ ભાગ્ય લાભના માધ્યમથી જે તમને સ્ક્રીન ઉપર જે નંબર દેખાઈ રહ્યો છે, એ સ્ક્રીન ઉપર જે નંબર દેખાય રહ્યો તેનાથી તમે પ્રશ્ન પૂછી શકો છો. જે પ્રશ્ન તમારી મૂંઝવણ કોઈ પણ પ્રકારની હોય, ક્યાંક તમારા વિદ્યાર્થી અવસ્થામાં વિદ્યાર્થીઓને અભ્યાસની મૂંઝવણ હોય, કોઈક જગ્યાએ તમારે જે લગ્નમાં વિલંબ થતો હોય, ક્યાં વેપારમાં સમસ્યા સર્જાતી હોય, ક્યાં પછી કોઈ ભાગ્યને ભુવનમાં લઈ જવા એટલે ભાગ્ય બળની પ્રાપ્તિ, એટલે કે સવારથી સાંજ સુધી આપણે કામ કરતા હોય પણ કામમાં આપણને સફળતા ના મળતી હોય, તો આપણે અપયશ મળતો હોય તો પણ આપણે ભાગ્ય લાભમાં પ્રશ્ન પૂછી શકીએ છીએ. ફોન નંબર આપેલો છે સ્ક્રીન પર કે ટીવી ન્યૂઝના માધ્યમથી 70 433 31 88 અને 6, એટલે કે 704333 3188 ઉપર તમે પૂછી શકો છો. અને કે ટીવી ન્યૂઝના માધ્યમથી આપણે એ પણ જાણ કરીએ છીએ કે જ્યારે તમે પ્રશ્ન પૂછો અને પ્રશ્ન પૂછતા હોય ત્યારે તમારે ટીવીના વોલ્યુમ જરા ધીમે રાખજો. અને તમે ખાસ કરીને તમારો જન્મ સમય, પછી તમારો સ્થળ અને તારીખ, પહેલાં તારીખ પૂછવાની છે, પછી સમય અને પછી સ્થળ અને તમારી રાશિ જણાવવાની છે. તો ભાગ્ય લાભના માધ્યમથી અમે તમને ઉત્તર આપીશું અને જે કુંડલીનો મૂંઝવણતો પ્રશ્ન હશે એનો અમે જવાબ આપીશું. તો સિંહ રાશિના જાતક વિશે આપણે જણાવીએ મ અને ટ.
પોઝિટિવ દિવસો, પોઝિટિવ વાત છે ને પોઝિટિવ કામ કરવાના છે. સિંહ રાશિના જાતકોને સરસ મજાના દિવસો ચાલી રહ્યા છે. શરૂઆતથી તબક્કે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે, પણ હવે આ મુશ્કેલીઓ બધી દૂર થઈ રહી છે અને આત્મવિશ્વાસથી તમે આગળ વધી રહ્યા છો. આગળ વધવા માટેનું જે કામ છે એ સૂર્યનારાયણની ઉપાસનાથી થઈ રહ્યું છે, સરળતાથી થઈ રહ્યું છે. આદિત્યાય વિદ્મહે સહસ્રચંદ્રાય ધીમહિ તન્નો સૂર્ય પ્રચોદયાત. આદિત્ય જે સૂર્ય મહારાજની કૃપા મેળવવાની છે અને સરળતા પ્રશ્નોમાં તમે મદદ જી કરી શકશો. શાસ્ત્રીજી, આપણી સાથે દર્શક મિત્રો જોડાઈ રહ્યા છે. દર્શક મિત્રો, આપણું ભાગ્યલાભમાં સ્વાગત છે. દર્શક મિત્રો, આપણી ભાગ્યલાભમાં આપનું સ્વાગત છે. તમારી જન્મ તારીખ જણાવશો? શાસ્ત્રીજી, કનેક્શન પ્રોબ્લેમના કારણે આગળ વાત કરીશું રાશિની આપણે. સર્વપ્રથમ તો જ્યારે મુશ્કેલીનો સમય હોય, મુશ્કેલી પાર પડવાની હોય, ત્યારે ભગવાનના નામનો એક સહારો બહુ જરૂરી છે. જ્યારે સિંહ રાશિના જાતકોએ ઓમ સૂર્યાય નમઃ જપ કરે, પ્રવૃત્તિ ધાર્મિક પ્રવૃત્તિ તરફ આગળ વધી શકશે. ધાર્મિક પ્રવૃત્તિથી તમારી ઈચ્છાઓ, તમારી કામનાઓ, મનોકામનાઓ પૂર્ણ કરે. મનની ઈચ્છા કામનાઓ પૂર્ણ કરવાનો દિવસો આવી રહ્યા છે. આદિત્ય હૃદયનો સ્તોત્રનો પાઠ કરજો. તમારા વિચારોને સંયમતા તરફ આગળ જી વધારજો. શાસ્ત્રીજી, આપણી સાથે દર્શક મિત્ર જ ફરીથી જોડાઈ રહ્યા છે. દર્શક મિત્ર, આપણું ભાગ્યલાભમાં સ્વાગત છે. તમારી જન્મ તારીખ જણાવશો? 17:50 તમારું જન્મ સ્થળ, વલસાડ. તમારો જન્મ સમય, જન્મ સમય સાંજે 4 વાગે. તમારા જે મૂંઝવણતા પ્રશ્ન હોય એ જણાવશો. હવે અમે જે ભગવાનની માળા કરીએ માતાજીની ને, તો માળા કેટલી કરવી જોઈએ દિવસમાં? જે શાસ્ત્રીજી, હેલો, ફરીથી જણાવશો તમારો પ્રશ્ન. આવા પ્રશ્નમાં એવું કે આપણે પૂજા કરીએ તો તેમાં માતાજીની માળાઓ કેટલી કરવી? જ્યારે ભાગ્યલાભના માધ્યમથી આપણે જણાવીએ છીએ કે ત્યારે કુંડલીના પ્રશ્નો પણ જ્યારે માતાજીની ઉપાસના કરવાની આરાધના પર્વ હોય ત્યારે માતાજી કુળદેવીની માળા કરવા માટે એકી સંખ્યામાં આપણે લઈશું. 1 માળે કરી શકાય, 3 કરી શકાય, 5 કરી શકાય અથવા 11 કરી શકાય. માળાનો ક્રમ તૂટવો ના જોઈએ અને પૂર્વ દિશા અને ઉત્તર દિશા તરફ તમારું મુખ હોવું જોઈએ. જ્યારે કોઈ પણ માતાજીની ઉપાસના કરતા હોય ત્યારે તમે આસન એક રાખવું જોઈએ અને આસન એક રાખી જ્યારે પૂજાનો પ્રારંભ કરશો, માળા કરો ત્યારે આસનને પગે લાગીને બેસવું જોઈએ અને આસનને પગે લાગીને ઊભા થવું જોઈએ. તો એ માતાજીની કૃપા મેળવવાનો અવસર પ્રાપ્ત થાય. અને નવરાત્રિના પર્વમાં ખાસ કરી માતાજીની મનોકામના પૂર્ણ કરવાવાળા માતાજીના સ્તોત્રનો પાઠ કરો અથવા તો ન ફાવે તો શ્રવણ કરો, પણ યોગ્ય પરિણામ આપને આપી શકે છે. જી શાસ્ત્રીજી, આગળ વાત કરીશું તુલા રાશિની. સર્વપ્રથમ તો જ્યારે સિંહ રાશિ પછી આપણે જ્યારે આગળ વધ્યા કન્યા રાશિને, ત્યાર પછી તુલા રાશિ માટે આપણે જણાવીએ કે એક સ્ટેપ છે અને કન્યા રાશિ માટે પણ આપણે થોડું બાકી છે બતાવવાનું. તો આપણે કન્યા રાશિ વિશે પણ આપણે જણાવી દઈશું, કારણ કે તુલા રાશિ વિશે, કન્યા રાશિ વિશે આપણે બોલવા ગયા, બાકી રહી ગયું કે દર્શકનો કોલ આવ્યો છે. તો કન્યા રાશિના જાતક માટે આ સમય તમારા માટે સપનાઓ સાકાર કરવાવાળો છે. સખત મહેનત કરો અને તમારા લક્ષ્ય પર આગળ વધો. સ્પર્ધાત્મક રીતે તમે આગળ કોમ્પિટિશનમાં તમે આગળ વધી શકો છો. તમારે પોતાની જાતને સાબિત કરવાની જે એક શ્રેષ્ઠ તક છે. આ સમય તમારે નાની બાબતોને અવગણના નથી કરવાની, સાવચેતી રાખવાની છે. તમારા ગુસ્સા પર કાબુ રાખવાનો છે, આવેગ પર કાબુ રાખવાનો છે અને તમારા જીવનમાં સ્વતંત્રતા હોય પણ સ્વતંત્રતા તમારે શાંતિથી ફેરવવાની છે અને શાંતિથી તમારે કોઈ પણ કામ કરવાનું. કોઈ પણ કામ જ્યારે મેષ રાશિથી જી શાસ્ત્રીજી, આપણી સાથે દર્શક મિત્રો જોડાઈ રહ્યા છે. દર્શક મિત્રો, ભાગ્યલાભમાં આપણું સ્વાગત છે. તમારો જન્મ સમય જણાવશો? હેલો, તમારો જન્મ સમય જણાવશો? હેલો, હેલો, તમારો જન્મ સમય જણાવશો? જન્મ તારીખ 21/12/68. હા, જન્મ સ્થળ? સર્વપ્રથમ તો આપનું જન્મ તારીખ જણાવી 21/12/68 હા, અને સમય સ્થળ અડવાણા. જન્મ સમય? જન્મ સમય રાત્રે 1:30 વાગે. તમારા જે મૂંઝવણતા પ્રશ્નો હોય એ જણાવશો. આપણે 25-26 વર્ષ કેવો રહે ને ગ્રહોની સ્થિતિ કેવી છે? જી, સૌપ્રથમ તો જ્યારે જે ગ્રહોની સ્થિતિ નિર્માણ થઈ રહી છે અને જ્યારે તમારો જન્મ સમય પ્રમાણે આપણે જોઈએ કે 1:30 બપોરે
શનિ અને રાહુ બિરાજમાન થયા, ગુરુ અને કેતુ, તો આપણે કાલસર્પ યોગ હશે. તો ખાસ કરીને જ્યારે વ્યક્તિ કાલસર્પ યોગવાળો હોય ત્યારે ચતુર અને ચાલાક હોય અને સાથે સાથે હોશિયાર પણ હોય. તો એ શનિ રાહુના હિસાબે પણ કોઈ જગ્યાએ પણ પોતાનો ઓવર કોન્ફિડન્સથી તે ના થાય. તો ગ્રહોને કાબૂમાં રાખવાના જે ગ્રહોની સ્થિતિ આગલા વર્ષોમાં તમારા માટે જે સાબિત થઈ રહી છે, એ ધન રાશિવાળા વ્યક્તિત્વ હોય તો તમારું ધન રાશિ અને નક્ષત્ર જે તમારું છે પૂર્વાષાઢા નક્ષત્ર છે, મંગળ દોષ છે, તો ગુરુ મહારાજની ઉપાસના કરજો. આ દિવસો તમારા માટે સારા છે અને નવેમ્બર મહિના પછી તમારે ફાયદો થઈ રહ્યો છે. નવેમ્બર મહિનાથી તમારે ફાયદો થશે. એટલે ઓમ ગ્રામ ગ્રીમ ગ્રોમ સ ગુરુવે નમઃ જપ કરો. કદાચ તમે કાલસર્પ યોગનું પૂજા ન કરાવી હોય તો એ પૂજા કરાવી દેજો, જેથી કરીને તમને જલ્દી સફળતાની પ્રાપ્તિ કરાવડાવશે. કન્યા લગ્ન છે, કન્યા લગ્નનો સ્વામી બુધ મહારાજ છે, એટલે બુધ મહારાજની ઉપાસના કરશો તો પણ તમને ફાયદો. જે આખી કુંડલીમાં જે જાતકના ગ્રહો પ્રમાણે એમ જોવામાં આવે તો આ બધું તો ગુરુ અને રાહુની સાથે સાથે તમારે બુધ મહારાજની ઉપાસનાથી પણ ફાયદો થઈ રહ્યો છે. જી શાસ્ત્રીજી. શાસ્ત્રીજી, આપણે વાત કરી રહ્યા હતા કન્યા રાશિની. સર્વપ્રથમ જો તારે કન્યા રાશિના જાતક, આ સમય તમારા માટે સારામાં સારો સાબિત થાય, પણ ગુસ્સાને કાબૂમાં રાખવાનો છે, આવેગોને નિયંત્રણને કાબૂમાં રાખવાના છે. યશ અને કીર્તિ પ્રાપ્તિ થઈ રહી. કીર્તિ પ્રાપ્ત થવા માટે જે દિવસો સુંદર મજાના તમારે સાબિત થયા છે, એના માટે તમારે સર્વપ્રથમ શાંતિ જાળવવી અગત્યની છે. કન્યા રાશિના જાતકોએ એક વખત તમારે બુધવારના દિવસે ભોજન કરવાનું રહેશે. બુધવારના દિવસે જ્યારે જ્યારે તમે ભોજન કરો છો ત્યારે એમાં એક સમય મગના દાણા લઈને અથવા મગની વસ્તુ લઈ અને ભોજન કરશો તો તમારા જીવનમાં સારું પરિણામ આવશે. બુધ મહારાજની આપણી પર કૃપા રહે. ભાગ્યલાભના માધ્યમથી ગણેશજીને પ્રાર્થના કરીએ કે કન્યા રાશિના જાતક માટે બુધ મહારાજની કૃપા હર હંમેશ ઉતરે. જી શાસ્ત્રીજી, આપણે વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકો માટે કેવો રહેશે દિવસ? સૌપ્રથમ ભાગ્યલાભના માધ્યમથી આપણે જી શાસ્ત્રીજી, આપણી સાથે જોડાઈ રહ્યા છે દર્શક મિત્ર. દર્શક મિત્ર, આપ ભાગ્યલાભમાં આપનું સ્વાગત છે. તમારો જન્મ સમય જણાવશો. બસ જન્મ સમય છે 17:50 દક્ષુભાઈ મિસ્ત્રી. આપણે 17:50 જન્મ સમય 6 વાગે. જન્મ સ્થળ? જી જન્મ સ્થળ જણાવશો તમારું. વલસાડ. બરાબર. તમારો મૂંઝવણતો પ્રશ્ન જણાવશો. શું કહ્યું બેન? તમારો જે મૂંઝવણતો પ્રશ્ન હોય એ જણાવશો. મારે મૂંઝવણતો પ્રશ્નમાં શું છે, મને મારું મન છે ત્યાં બહુ પૂછવાયા કરે. મૂંઝવણ તો શરીર આપ મન બધું પૂછવાયા જેવું કરે ને એમ રૂજાયા કરે. અને બીજી વસ્તુ કે માતાજીની માળા કરવાની, તો મને એક ભાઈ કે તમારે એક જ માળા કરવાની આખા દિવસમાં. આપણે બધા દેવોની કરીએ તો ચાલે કે નહીં, અને ઘણી બધી માળા કરીએ તો ચાલે કે નહીં? જી જી, સર્વપ્રથમ તો જ્યારે તમારે છે ને ધન રાશિ છે આપની, હાજી. તો ધન રાશિના જાતકો માટે આપણે પણ હમણાં પ્રશ્ન કર્યો જ્યારે પણ આપણે જણાવ્યું કે માળાનો ક્રમ છે ને 1, 3, 5, 11. પણ જો માળા તમારે કુળદેવીની કરતા હોય તો કુળદેવીની માળા કરજો. સાથે ચંદ્ર ધન રાશિનું છે. સૂર્ય, બુધ, ગુરુ અને શુક્ર જે પહેલા સ્થાનમાં બિરાજમાન થાય. શનિ મહારાજ સૂર્ય અને શનિના સામે બિરાજમાન થયેલા મંગળ અને કેતુ. તો તમે કુળદેવીની ઉપાસના કરજો. અને નક્ષત્ર તમારું પૂર્વાષાઢા નક્ષત્ર છે તો માતાજીની ઉપાસનાથી ફાયદો થશે. મેં એ પહેલાં પણ કીધું કે માતાજીના જે સ્તોત્ર છે એ સ્તોત્રનું અનુષ્ઠાન કરશો તો પણ ચાલશે. કારણ કે દુર્ગા 32 માળા કહેવામાં આવે, દુર્ગા 32 નામ કહેવામાં આવે છે. દુર્ગા 32 માળા એટલે કે નામનો જપ કરશો તો તમને ફાયદો જરૂરથી રહેશે. અને તમારી જે 17મી જાન્યુઆરી છે એટલે કે તમારે 8 આનો અંક આવે છે તો શનિ મહારાજની કૃપા મેળવવાની છે. અને શનિ ચાલીસાનો પાઠ નિયમિત કરજો. 40 દિવસ સુધી શનિ ચાલીસાનો પાઠ કરશો તો તમને સફળતાના શિખર તરફ આગળ લઈ જઈ શકશે. શાસ્ત્રીજી, આપણે વાત કરી રહ્યા હતા તુલા રાશિની. સર્વપ્રથમ જ્યારે રાશિ ભાગ્ય લાભ, અને ભાગ્ય લાભનું માધ્યમ એવું છે કે બધાને લાભ આપવાનું અત્યારે કામ કરી રહ્યું છે. કે ટીવી ન્યૂઝનું જ્યારે આપણે કોઈ પણ જગ્યાએ જઈએ ત્યારે સર્વપ્રથમ જન્મસ્થળ પૂછવામાં આવે, તારીખ પૂછવામાં આવે, સમય પૂછવામાં આવે, મૂંઝવણતો પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે એ સુખદ પરિણામ તમારા જીવનમાં આવે. કારણ કે પ્રશ્ન પૂછીએ, જવાબ મળે અને સાચી દિશા તરફ આપણે આગળ વધીએ. તુલા રાશિ એટલે ર અને ત. તુલા રાશિવાળા જાતક ઘરમાં તમારે એટમોસ્ફિયર હેપીનેસ છે. ખૂબ હેપી એટલે ખુશીનો સમાચાર આવી રહ્યા છે. તમારા કાર્યો વ્યવસ્થિત પાર પડી રહ્યા છે. સફળતાના શિખર તરફ આગળ વધશો. આજનો દિવસ તમારા માટે છેલ્લા કેટલાય દિવસથી તમે જેની રાહ જોતા હશો
જેની પ્રતીક્ષા કરતા હશો એ દિવસ આવી રહ્યો છે. પણ જેટલી તમારા જીવનમાં અશાંતિ રહી છે એટલું બધી સુખી એટલે કે ખુશી તરફ તમે આગળ વધશો. તમારું વાતાવરણ સારું થઈ રહ્યું છે. મેં પહેલાં જ કીધું ને ક્યારે કે તુલા રાશિવાળા જાતક શુક્ર પ્રધાન છે. શુક્ર મહારાજની કૃપા મેળવવાની, મહાલક્ષ્મી અષ્ટકનો પાઠ કરે, બીજાની મદદ કરવાથી તમને આંતરિક ખુશીની પ્રાપ્તિ થાય. ખાસ કરીને બીજાની મદદ કરવાની એટલે કે તમારા ઘરમાં તો મદદ કરવાની છે, પણ ખાસ તમારા વડીલોની માન સન્માન જાળવજો. વડીલોનું માન સન્માન જાળવશો તો તમને દરેક કૃપાપાત્ર બનશો વડીલોના, અને વડીલોના આશીર્વાદથી તમારા જીવનમાં પ્રગતિ થશે. શુક્ર મહારાજની કૃપા રહેશે. અને સાથે એક વાત નોંધ કરવાની છે કે જ્યારે જ્યારે શનિ મહારાજની કૃપા, શુક્ર મહારાજની કૃપા મેળવવાની હોય ત્યારે એમના મૂળ મંત્રનો જપ કરવાનો છે. મૂળ મંત્રનો જપ કરવાથી પણ તમારા જીવનમાં સફળતાની પ્રાપ્તિ થશે. દરેકે દરેક ગ્રહ એ સાનુકૂળ વાતાવરણ ત્યારે આપે છે જ્યારે જીવનમાં તમે એમનો જપ, તપ, યજ્ઞ અથવા તો એમના માટેની જે પણ નિવેદ તૈયાર કરો છો અથવા તો એનો હોમ આપો છો તો તમને સફળતાની પ્રાપ્તિ કરાવી શકે. જી શાસ્ત્રીજી, આપણે આગળ વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકો માટે કેવો રહેશે દિવસ? વૃશ્ચિક રાશિના જાતક, જ્યારે રાશિ ભાગ્ય લાભમાં આપણે જણાવીએ એક માધ્યમ છે જ્યાં તમારે વ્યવહારિક જીવનથી આગળ વધી કૌટુંબિક જીવનથી કેટલાક મહત્ત્વના પ્રશ્નો એટલે કે પોઝિટિવ વાત કરવાની છે, પોઝિટિવ થિંક કરવાનું છે. ભૂતકાળને ક્યારેય વાગોરવાનો નથી. ખાસ કરીને દર્શક મિત્રને જણાવવાનું કે ભાગવતજીમાં લખેલું છે ભૂતકાળને વાગોરવાથી કેવલ ને કેવલ દુઃખની આપણને થાય, દુઃખ આવે, સમસ્યા આવે. વર્તમાન કાળથી આપણને પ્રીતિ બંધાયેલી હોય અને ભવિષ્યકાળથી આપણને જ્યારે પણ ભવિષ્યકાળ આવે ત્યારે ભય લાગે કે આપણી જોડે રહેશે કે નહીં રહે. ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાન કાળ ત્રણેય કાળમાં જુદા જુદો છે, પણ ભૂતકાળના અનુભવથી કંઈક આપણે આગળ વધવાનું છે. અનુભવ આપણને શીખવી રહ્યું છે તમારી દિનચર્યામાં સુધારો કરવાની જરૂર છે. દિનચર્યા એટલે કે વૃશ્ચિક રાશિના જાતકોએ સવારે વહેલા ઉઠી સવારે કોઈ પણ કામ કરવા જાય એ પહેલાં સ્નાનાદિ કર્મ કરી અને માતાજીનું અનુષ્ઠાન કરે, માતાજીને પ્રાર્થના કરે અને ખાસ કરી અને ચાંદીના ગ્લાસમાં પાણી પીવે. ચંદ્ર મહારાજને પ્રાર્થના કરવાનું. મન મજબૂત થશે. મન મજબૂત થશે તો કોઈ પણ પ્રતિકૂળ પરિસ્થિતિ હશે એ પ્રતિકૂળ પરિસ્થિતિમાં લાગણીમાંથી દૂર થઈ શકશો. તમે કોઈ જગ્યાએ, દરેક વ્યક્તિ દરેક જગ્યાએ જુદી જુદી રીતે કોઈકની રીતે એ સંબંધ હોય અને સંબંધના લીધે કોઈ કામ કરતો હોય, પણ જ્યારે તમે કોઈ પણ સંબંધમાં હોય, સંબંધ એટલે કે માતા પિતાના સંબંધોથી તમે આશીર્વાદથી પ્રાપ્ત થતા હોય, ભાઈ બહેનના સંબંધથી તમે આગળ વધતા હોય તો તમારે એક વિચારવાનું છે કે ભાઈ બહેનના સંબંધમાં તમારે જ્યારે પણ ભાઈ અને બહેનની લાગણી હોય ત્યારે એકબીજાને સહારો આપવાનો. કે ભાઈ અને બહેન છે ને એવું પાત્ર છે કે જીવનમાં આગળ તો ચંદ્ર મહારાજની કૃપા મેળવે, મંગળ મહારાજની કૃપા મેળવે. ચંદ્ર એટલે કે ચંદ્રનું ધ્યાન કરે અને મંગળ એટલે કે વૃશ્ચિક રાશિના સ્વામી મંગળ મહારાજ છે એટલે મંગળની કૃપા મેળવી એમના માટે અગત્યની સાબિત થઈ રહી છે. જી શાસ્ત્રીજી, ધન રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? ધન રાશિના જાતક અને ભ, ફ, ધ અને ઠ, કારણ કે ધન રાશિના જાતકો માટે ગ્રહોની સ્થિતિ પોઝિટિવ. હમણાં જ્યારે ધન રાશિના જાતકની આપણે વાત કરી, ધન રાશિના જાતક માટે આ સમય ખુશમય છે, સારો છે, સફળતા તરફ લઈ જઈએ. પોતાના કામ પ્રત્યે સતર્કતા રાખવી. પોતાના નાના અમથું પણ કામ હોય કે મોટા અમથું પણ કામ હોય, નાનું મોટું કામ તમારે સફળતા તરફ વેચવાનું. મહેમાન તમારા ઘરમાં આગમન કરતા હોય, સમાચાર ખુશીના આવી શકે છે. આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ રહ્યા છે. દર્શક મિત્ર, ભાગ્યલાભમાં આપનું સ્વાગત છે. હા, તમારી જન્મ તારીખ જણાવશો? 12/9/89. તમારો જન્મ સ્થળ? જન્મ સ્થળ સુરેન્દ્રનગર. તમારો જન્મ સમય? જન્મ સમય રાત્રે 2:30. તમારો મૂંઝવણતા પ્રશ્ન જણાવશો? મારા દીકરાનું સંબંધ માટે એક ફેરી થઈને તૂટી ગયું છે તો બીજી વાર ક્યારે થશે અને ક્યારે એનો યોગ છે અને કઈ દિશામાં થશે, કેવું રહેશે આગળનું જીવન એનું? જી શાસ્ત્રીજી. જી 12/9/1989. 89. એક મિનિટ બેન, ફરીથી આપ જણાવશો? આપનો અવાજ કપાઈ રહ્યો હતો. 12/9/1989. 12/9/89. બરાબર. અને સમય બેન? સમય રાત્રે 2:30. રાત્રે 2:15 વાગે. અને જન્મસ્થળ સુરેન્દ્રનગર? હે? જન્મસ્થળ સુરેન્દ્રનગર. હા, સુરેન્દ્રનગર. અને આપનો પ્રશ્ન છે દીકરાના લગ્ન વિશે. મારા દીકરાને એક ફેર લગ્ન થઈને છૂટું થઈ ગયો, બીજી વાર ક્યારે મળશે, ક્યારે એનો યોગ છે અને કેવું આગળનું ભવિષ્ય છે? સર્વપ્રથમ તો જ્યારે ગુરુ મહારાજ પહેલાં પણ આપણે કદાચ આ કુંડલીનું
અધ્યયન કરી ચૂક્યા છે. મિથુન રાશિનું લગ્ન છે, ગુરુ મહારાજ બિરાજમાન થયેલા છે, શનિ મહારાજ ધન રાશિમાં બિરાજમાન થયેલા છે. તો મંગળ દોષ તો છે, સાથે સાથે શનિ મહારાજ એની કૃપા મેળવવાની છે. ગુરુ મહારાજના માટે આપણે એવું કહેવાય કે ગુરુ છે ને એ પહેલા સ્થાનમાં બિરાજમાન થાય પણ બુદ્ધિપૂર્વકનું કામ કરે. તો એક ગુરુનું નંગ તમારા દીકરાને પહેરાવી લેજો. અવસર અત્યારે આવી રહ્યો છે. 2025માં આપણે જોઈએ, માર્ગદર્શન લઈએ તો આપણે 2025માં જે પ્રમાણે કામ કરવાનું છે, કોઈ પણ 18મી ફેબ્રુઆરીથી 2025થી એમના યોગ સારા બની રહ્યા છે. 8મી માર્ચ 2026 સુધી એ યોગનું પરિણામ સારું આવી રહ્યું છે. ખાસ કરીને 13મી નવેમ્બર 2025થી 16મી જાન્યુઆરી 2025 સુધીના દિવસોમાં એમને યોગ્ય પરિણામ આપી શકે છે. તો તમારે જ્યારે પણ કુંડલી મેળવવાની હોય, કુંડલી જોવાની હોય, ત્યારે ખાસ એક ધ્યાન રાખવાનું છે કે તેને મંગળ દોષ અથવા શનિ દોષ કે પાપ ગ્રહ જોઈને કુંડલી મેળવીને આગળ વધવાનું છે. જો એમનું ગુરુ મહારાજનો ગુરુનો નંગ પહેરાવશો તમને સફળતા મળશે અને કાર્ય અટકેલું પરિપૂર્ણ થશે. એ યોગ્ય પરિણામ આપી શકે છે. કારણ કે કાર્યમાં ગુરુ મહારાજ એ વિલંબ કરી રહ્યા છે અને સાથે સાથે આ યોગ તો સારા બની રહ્યા, પણ ગુરુનો નંગ પહેરાવો યોગ્ય પરિણામ આપી શકે છે. જી શાસ્ત્રીજી, આપણે વાત કરી રહ્યા હતા ધન રાશિની. ધન રાશિના જાતકોએ પોતાના જે જીવનમાં આગળ વધવાનું છે, તો તમારે એક જ્યારે આગળ વધી રહ્યા છો ત્યારે કંઈક પણ મુસીબત આવે, કંઈ પણ મુશ્કેલી આવે તો તમારે શાંતિથી એનો જવાબ આપવાનો છે અને કોઈકને મદદ કરવાની છે. તમારે અભિમાન કરવાનું નથી કે તમને આવડે, તમારે આ થઈ શકશે, તમારાથી થઈ રહ્યું છે, એવું બધું અભિમાન કરવાની જરૂર નથી. કોકને તમે મદદ કરશો, કોઈ પણ કાર્યમાં મદદ કરશો તો તમને પરિણામ સારું આપી શકે છે. તમારું માનવું એમ છે કે સારું શ્રેષ્ઠ પરિણામ માટે ગર્વ જરૂરી નથી. તમારો અભિમાનને ત્યાગ કરી અને ધન રાશિના જાતક ગુરુ મહારાજની કૃપા મેળવશે તો એમને સુંદર પરિણામ આવી શકે છે. જી શાસ્ત્રીજી, આપણે આગળ વાત કરીશું મકર રાશિના. મકર રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? ભાગ્ય લાભનું માધ્યમ અને મકર રાશિ. જીવનમાં આવતી ચોક્કસ કોઈ સમસ્યા છે તો સમસ્યા તમને મિત્ર વર્તુળ, તમારો સ્ટાફ કે તમારા જીવનમાં આવનારા બધા જે હેલ્પ નેચરવાળા છે બધા હેલ્પ કરશે. મકર રાશિએ ક્યાંય ગભરાવાની જરૂર નથી. મકર રાશિના જાતકોએ ક્યાંય પણ ઠંડા કરે છે ભગવાનનું નામ સ્મરણ કરી, શનિદેવને પ્રાર્થના કરી, શનિદેવની કૃપા મેળવવાની. મકર રાશિવાળા જ વ્યક્તિ ચોક્કસ સમસ્યાનું નિરાકરણ કરી શકે છે. એની કટિબદ્ધતા, મકર રાશિવાળા વ્યક્તિનું પ્રભુત્વ એટલું બધું છે, પોતાનું કામ ચોક્કસપણે કરી શકે છે. આપણી સાથે દર્શક મિત્ર જોડે રહ્યા છે. દર્શક મિત્ર, ભાગ્ય લાભમાં આપણું સ્વાગત છે. હા, જય શ્રી કૃષ્ણ. તમારો જન્મ તારીખ જણાવશો? હા, મારી બેબી વિશે મારે પૂછવું હતું. તમારો જન્મ તારીખ જણાવશો? મારી બેબી વિશે હા, તમારા બેબીની જન્મ તારીખ જણાવશો? મારી બેબીની 25/1/91 છે. તમારો જન્મ સમય? જન્મ સમય 4:07. જન્મ સ્થળ? જન્મ સ્થળ અમદાવાદ. તમારે મૂંઝવંતા પ્રશ્ન જણાવશો? એટલે મારી બેબીને છે ને હાઈકોર્ટમાં કેસ ચાલે છે અને મારી બેબી જવા માંગે છે અને જમાઈ લઈ જતા નથી. બરાબર? 25/1/1991 આપણી તારીખ છે, પણ સમય ફરીથી એકવાર જણાવવા નમ્ર વિનંતી. 4 અને 7. 4 અને 7 વાગે. 4 અને 7 મિનિટે એટલે હા. અને અમદાવાદમાં આપનો જન્મ છે. સૂર્ય શનિ અને રાહુ જે 8મા સ્થાનમાં બિરાજમાન થાય એટલે આ સમસ્યા તમારે રહે. સૂર્ય શનિ અને બુધ, બુદ્ધિશાળી વ્યક્તિત્વ ધરાવનારી વ્યક્તિ હોય, બુદ્ધિનું પ્રભુત્વ ધરાવતી હોય. ગુરુ અને કેતુ ચાંડાલ યોગ સાબિત થાય છે. ચંદ્ર મંગળ લક્ષ્મી યોગ સારામાં સારો સાબિત થાય. તો આ વ્યક્તિએ ખાસ કરીને બુધના જપ કરવા, બુધનું અનુષ્ઠાન કરે. ખાસ કરીને 23 બુધવાર સુધી તમારે ભગવાનના નામનો જપ કરવાનો છે અથવા તો 23 બુધવારે એક સમય ભોજન લેવાનું છે. સૂર્ય શનિ અને રાહુ મહારાજ જોડે બિરાજમાન થયેલા છે. 3 ગ્રહો પાપ ગ્રહ એટલે આરોગ્યની પણ ચિંતા રહેતી હોય, આરોગ્યમાં પણ વિટંબના રહેતી હોય તો ઓમ નમઃ શિવાયની માળા નિયમિત કરે. 3 માળા ઓમ નમઃ શિવાયની રોજ કરશે તો એમનો સમય ખરાબ નીકળી જશે, સારો સમયની પ્રાપ્તિ થશે અને સફળતા મળશે. 2025માં આપણે જોઈએ તો 2025માં એમના માટે શુભ ભાગ્ય લાભ લઈને આવી રહ્યું છે. ભાગ્ય લાભનું માધ્યમ એ આપણે જણાવીએ કે ભાગ્ય લાભના માધ્યમથી એમને જણાવી રહ્યા છે કે 7મી ઓગસ્ટ 2025થી જે સૂર્યનારાયણની જે દશા આવે છે, સૂર્યનારાયણની કૃપા મેળવવાની કે ઓમ સૂર્યાય નમઃ. ખાસ જ્યારે ગોચરના ગ્રહો તો ચાલતા હોય પણ સૂર્યનારાયણને આદિત્ય હૃદયનો સ્તોત્રનો પાઠ કરશો, કોર્ટ કચેરીમાં તમારે સફળતાની પ્રાપ્તિ કરાવો. કોઈક એવો પ્રશ્ન જટિલ હોય
પણ સૂર્ય નારાયણની કૃપા મેળવજો તો એ જટિલ પ્રશ્ન પણ સોલ્વ થઈ જશે. જી શાસ્ત્રીજી, આપણે વાત કરી રહ્યા હતા મકર રાશિની. મકર રાશિના જાતકની વાત કરીએ, તમારા જીવનમાં સફળતા મળી રહી છે. આગળ તમારે સર્જનાત્મક નવા પ્લાન થઈ રહ્યા, નવું કાર્ય થઈ રહ્યું છે અને તમારે સમય આનંદદાયક છે. વ્યક્તિની બાબતમાં વિચારીએ તો તમારે વ્યક્તિત્વ સારામાં સારું છે, પણ તમારે સફળતા મેળવવા માટે શાંતિ બહુ જાળવવી જરૂર છે. ઉતાવળના પગલાં તમારા જીવનમાં દુઃખી કરશે, તો તમારે ખાસ કરી મકર રાશિવાળા શનિ પંથ એટલે શાંતિથી ચાલો, સમજણપૂર્વક ચાલો અને યોગ્ય સફળતા મેળવવા માટે શનિ મહારાજની કૃપા મેળવો. શનિ મહારાજની કૃપા મેળવવા શનિ ચાલીસાનો પાઠ કરશો તો તમારા જીવનમાં સફળતા મળશે. જી શાસ્ત્રીજી, આપણે વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? સૌપ્રથમ તો મકર રાશિની વાત કરીએ, એમના સ્વામી પણ શનિ મહારાજ અને કુંભ રાશિના સ્વામી પણ શનિ મહારાજ છે. પ્રતિકૂળ દિવસ ગમે તેવો હોય પણ તમારે પોઝિટિવ રહેવાનું છે, તમારે સફળતા મેળવવાની છે, મનોબળને મજબૂત રાખવાનું છે, આત્મવિશ્વાસ તરફ આગળ વધવાનું. તમારું ધ્યેય નક્કી છે, તમારું કાર્યક્ષેત્ર નક્કી છે, તો તમારા વડીલોના આશીર્વાદથી તમને સારું પરિણામ આપી શકાય. તમે ઉધાર લીધેલા નાણાં હોય તો કોકને આપી દેજો, અથવા તો કોઈને આપેલા ઉધાર નાણાં હશે તે તમને પરત આવી શકે. નાણાકીય ચિંતા કોઈ પણ પ્રકારની હશે એ ઓછી થઈ જશે. બીજી સમસ્યાઓ કોઈ પણ પ્રકારની હોય એટલે કે જેથી કરી કુંભ રાશિવાળા જાતકો કોઈને માર્ગદર્શન હેઠળ અથવા વડીલોના માર્ગદર્શન હેઠળ અથવા કોઈ મિત્ર દ્વારા એ માર્ગદર્શન લઈ એ સમસ્યાનો હલ લાવશે. મિત્ર કોઈ પણ હોય. શાસ્ત્રીજી, આપણી સાથે જોડી રહ્યા છે દર્શક મિત્ર. દર્શક મિત્ર, ભાગ્યલાભમાં આપણું સ્વાગત છે. તમારો દર્શક મિત્ર, ભાગ્યલાભમાં આપણું સ્વાગત છે. હા, તમારી જન્મ તારીખ જણાવશો? બાબાનું જોવાનું છે. હા. 23/9/2000. તમારો જન્મ સમય? 23/9/2005 રાત્રે કે દિવસે? દિવસના, સાંજના. તમારો જન્મ સ્થળ? અમદાવાદ. તમારો મૂંઝવંતા પ્રશ્ન જણાવશો? બાબાનું પૂછવાનું હતું. હા, હા, વહુ બોલો. બંનેનું. હા, વહુ અને બંનેના માટે. અચ્છા, બોલો. છોકરો અને વહુ બી ઝઘડ કરે છે એટલે. હા, જ્યારે જ્યારે આ પ્રશ્ન આવે અને ત્યારે મતાંતર થતા હોય, દાંપત્ય જીવનમાં ખલેલ પહોંચતી હોય, ત્યારે ઘરમાં દરેકને મતાંતર થાય તો પરિવારમાં પણ આવું થતું હોય તો આપણને ચિંતા 100% રહેતી હોય છે. તો ગુરુ અને શનિ બીજા ભારતમાં બિરાજમાન છે અને સાથે મંગળ. ક્યાંક તમારે બંનેની કુંડલીનું અનુકૂળ હોય ત્યારે કુંડલી બંનેની જોવી પડે, કારણ કે કોઈક એવા ગણદોષ સાબિત થતા હોય તો પણ સાબિત થાય. શુક્ર મહારાજ 7મા ભુવનમાં બિરાજમાન થાય છે તો એમને વિચારવા જેવું છે કે જ્યારે પણ કોઈ પણ કાર્ય કરે છે, કાર્યમાં ગતિ પકડાયેલી નથી રહેતી, એટલે કોઈ પણ કામ કોઈ પણ અધૂરા છૂટી જાય છે. રાહુ અને કેતુને હિસાબે અધૂરા કામ થાય ભાગ્ય ભુવનમાં. તો તમારે જે કામ કરો છો એ કામમાં એક કાર્યરત રહેવાનું છે, આ કામ પૂરું જ કરવાનું છે. ધારો કે સમાચાર આપણે અત્યારે કહી રહ્યા છીએ, આપણે ભાગ્યલાભના માધ્યમથી જણાવી રહ્યા છીએ, તો એ કાર્ય પરિપૂર્ણ કરવાનું. બાય હુક એન્ડ કુક શાસ્ત્રમાં કીધેલું છે એ પ્રમાણે કે તમે તમારા જે લક્ષ્ય પર ચાલશો તો તમને કદી, પણ તમારે ઘરમાં પરિવારમાં એક શિવજી એટલે શિવ પરિવારનો ફોટો, શિવ પરિવારના ચિત્રજી બિરાજમાન રાખવાના છે. ગણેશજી, પાર્વતીજી અને સાથે સાથે શંકર ભગવાન અને સાથે કાર્તિકેય, ચારે પરિવારનો ફોટો રાખશો ને ઈશાન ખૂણામાં ફોટો રાખશો તો તમારે પ્રભુત્વ સારું રહેશે અને તમને સારી સફળ. મતાંતર ક્યારેય પણ થતા હોય ત્યારે ગુસ્સા પર કંટ્રોલ રાખવો એ અગત્યનો છે. મનુષ્ય જ્યારે ક્રોધ છે ને એ ક્ષણજીવી છે અને પરિણામ ચિરંજીવી છે. જ્યારે ક્રોધ ક્ષણજીવી હોય, અત્યારે ક્ષણિક ક્રોધ હોય અને ક્રોધના લીધે લાઈફ ટાઈમ સુધી તમારે ફ્યુચરમાં પણ ભોગવવું પડે છે. એટલે ક્રોધને તમારે કાબૂમાં રાખવાનો. જ્યારે પ્રતિસ્પર્ધીને જીતાડવાનું, કોઈ કંઈક વ્યક્તિ બેસતા હોય, બોલતા હોય ત્યારે બેસીને શાંતિથી વિચારે. જ્યારે ગુસ્સો આવે ત્યારે પાણી પીવે, ઠંડુ પાણી પી લે, અથવા તો ગુસ્સાને આવતો હોય ત્યારે ભગવાનના નામનું સ્મરણ, હરિસ્મરણ કરવાથી એ ગુસ્સો આપણો કાબૂમાં રહી શકે છે. જી શાસ્ત્રી, આપણે વાત કરતા હતા કુંભ રાશિની. કુંભ રાશિના જાતકો માટે બીજી કોઈ પણ સમસ્યા મિત્ર વર્તુળ સાથ આપી શકે છે. ક્યાં પછી કોઈ પણ તમારા વ્યવહારિક જીવનમાં કોઈ પણ મિત્ર હોય, એટલે કે વાત એવી છે, કોઈ પણ મિત્ર એટલે કે ભાગ્યલાભના માધ્યમથી પણ અમે લોકો અહીંયા સવાલનો જવાબ આપી રહ્યા છીએ, તો તમારું પરિવર્તન આવી શકે કે શનિ મહારાજની કૃપા મેળવજો, શનિ ચાલીસા કરજો. ક્યાં પછી તમારા ઘરમાં પણ તમારા વડીલ વર્ગ હોય, મિત્ર હોય કે તમારા કુટુંબનો પરિવારનું કોઈ સભ્ય હોય, સભ્ય કહે છે કે આપણે હનુમાન ચાલીસા નિયમિત કરજો, તો હનુમાન ચાલીસા પણ સારું પરિણામ આપી શકે. ખાસ કરીને કુંભ રાશિના જાતકોએ હનુમાન ચાલીસા વિશેષ ફળદાયી પ્રાપ્ત થઈ શકે છે. જી શાસ્ત્રીજી, આપણે વાત કરીશું મીન રાશિની. મીન રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે?
સર્વપ્રથમ ભાગ્ય લાભના માધ્યમથી જ્યારે મેષ રાશિથી મીન રાશિ સુધી રાશિ છે ને એના સાથે સાથે ગ્રહોનું ગોચર ખૂબ અનુકૂળ છે. અનુકૂળ ગોચર હોય, ફાયદાકીય હોય મીન રાશિ માટે તમારી સરળતાથી સફળતા મળી રહી છે, જેનાથી માનસિક શાંતિ મળે છે. જો તમારે વાહન ખરીદવાની હોય, કોઈ મિલકત ખરીદવાની હોય કે કોઈ પણ યોજના તમે ધ્યાનમાં રાખી હોય, યોજના તમારી આગળ વધી શકે છે. યુવાનો ખાસ કરીને લક્ષ્ય ઉપર કાબુ રાખજો અને લક્ષ્ય જ્યાં હોય ત્યાં તમારી નીતિથી ચાલશો તો તમને પરિણામ સારું આપશે. યુવા વર્ગને ખાસ આપણે કહીએ છીએ કે જ્યારે ભણવાનું હોય ત્યારે ભણી લેજો, એટલે કે જ્યારે વિદ્યાર્થી અવસ્થા હોય ત્યારે ભણી લેજો. જ્યારે તમારે ધ્યેય સિદ્ધ કરવાનું છે ત્યારે ધ્યેય સિદ્ધ કરી લેજો. યશ મેળવવાનું તો યશ મેળવી લેજો. પણ એક જ વાત છે કે તમારે જ્યારે પણ કંઈ પણ કામ કરો છો એ કટિબદ્ધતા તરફ કરો, નીતિ પ્રમાણે કામ કરશો તો તમને સફળતાની પ્રાપ્તિ અચૂકથી કરાવશે. ભાગ્યલાભનું માધ્યમ છે ને ભાગ્યલાભનું માધ્યમથી આપણે દરેકે દરેક દર્શક મિત્રને જણાવીએ છીએ કે જ્યારે પ્રશ્નો તમે પૂછવામાં આવે, જ્યારે આપણે ભાગ્યલાભનું માધ્યમ છે એમાં ફોન કરવાનો રહેશે. એમાં 70 433 31 88 6 એટલે કે જે સ્ક્રીન ઉપર તમારે નંબર જણાવી રહ્યો છે 17 433 31 116, તો એ પર ફોન કરજો અને તમારી મૂંઝવણતા પ્રશ્નનો જવાબ અહીંયા કુંડલીના માધ્યમથી, ભાગ્યલાભના માધ્યમથી આપણે જણાવીશું. આપણે સફળતા માપવા માટે પ્રયત્ન કરાવીશું. અને અમે જ્યારે જ્યારે કંઈ પણ કહેતા હોઈએ ત્યારે એના માટે માર્ગદર્શન જોઈતું હોય ત્યારે તમારે ટીવીના વોલ્યુમ બંધ રાખજો અને શાંતિથી સરળતાથી પહેલાં તો ભાગ્યલાભના માધ્યમમાં આપણે જાણી લઈએ કે ત્યારે પ્રશ્ન પૂછીશું ત્યારે જન્મ તારીખ પહેલી પૂછવામાં આવશે, પછી જન્મ સમય કહેવામાં આવશે, જન્મ સમય પછી પાછો સ્થળ કહેવામાં આવે અને સાથે રાશિ જણાવવામાં આવે. અને 5મા નંબરમાં તમારી સમસ્યા, તમારી મૂંઝવણ, તમારું ક્ષેત્ર, જે ક્ષેત્રમાં તમારે પારંગત કરવું છે, આગળ વધવું છે એનો પ્રશ્ન પૂછવામાં આવે. ધારો કે કોઈ પણ સમસ્યા હોય એ સમસ્યા માટે તમારે ભાગ્યલાભમાં આજે 3:30 થી 4:30 સોમવારથી શુક્રવાર સુધી જે આપણે કાર્યક્રમ છે એમાં તમે સહભાગી બની શકો છો. તો ભાગ્યલાભનો પણ તમને અવસર પ્રાપ્ત થઈ રહ્યો છે. જી શાસ્ત્રીજી ભાગ્યલાભમાં આપ આવ્યા અને દર્શકોને માર્ગદર્શન આપ્યું એના માટે ખૂબ ખૂબ આભાર. ભાગ્યલાભમાં હાલ આટલું જ. નવા સમાચાર માટે જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી. નમસ્કાર.